હજુ સુતા છે? દેવાંગ, દેવાંગ! સુવા દે ને મને. રજા છે તો પછી આરામ કરવા દે. દેવાંગ! ક્યાં છે ભૂત? સપનામાં હતું. કેટલું સરસ મજાનું ભૂત હતું અને તે આવીને બધું ચોપટ કરી નાખ્યું. કેટલું સરસ મજાનું સપનું હતું ખબર છે? ખબર છે ને મને. હું સપનામાં હતી કે ને એટલે મને ખબર હોય ને. તને ખબર હોય કે ના હોય પણ જો સાંભળ. અરે કાંડી, તને ખબર છે? હા, આ સપનામાં આપણે કેવી કેવી જગ્યાએ ગયા હતા. સપનામાં ને? સાપુતારા ફરતા હતા. વઘઈ ગાર્ડન, ગીરા ધોધ અને પેલું કયું પેલું આવે છે ત્યાં વચ્ચે સ્થળ પણ ભૂલાઈ ગયું. ખરેખર પેરાગ્લાઇડિંગ કર્યું તું. પેરાગ્લાઇડિંગ સપનામાં પણ તમારે સાપુતારા અને વઘઈ ગાર્ડન જ જવું હતું. ત્યારે તો કંઈક સારી જગ્યાએ જવાય ને. એટલું ચીપ, એટલું સસ્તું વિચારો જ તમે. સસ્તા સપના હો તમારા તો. સાચી તારી. હા, આમ વાત તો આમ એમ તો જવા માટે હું જમ્મુ કાશ્મીર જઈ શકતો હતો, મસૂરી જઈ શકતો સપનું હતો. જોવાનું હતું તો ફોરેન નું જોવાય ને. ફોરેન જેટલું મોંઘું સપનું થોડી આવે મને આપે. સસ્તા સપના જોવાના કે જે સપના પૂરા થઈ શકે. મોંઘા સપના જોઈએ પછી જવાશે તો નહીં. ખોટું મનમાં દુઃખ થાય એવું થોડી કરવાનું હોય. કે સાપુતારા તો આપણે આમ તમે જઈ આવજો. મારે નથી આવું. કારણ કે છે ને સાપુતારા, વઘઈ આ બધી જગ્યાએ છે ને હું 1760 વાર જઈ આવી છું. તમે ના ગયા હોય ને તો તમે જઈ આવજો. હા, એ વાત પણ સાચી. આમ તો તું પહેલા ત્યાં જ રહેતી હતી નહીં? મતલબ ખાલી મજાક કરું છું, મજાક. તું 1760 વાર જઈ આવી છે તો એનો મતલબ એવું નથી કે આપણે ના જઈ શકીએ. આપણે સાથે ગયા હોઈએ એ વાત અલગ હોય. હું એકલો જ આવે એ વાત અલગ હોય. તું એકલી ગઈ હોય એ વાત અલગ હોય. નથી જવું. આપણા લગ્નને છે ને મહિનો થઈ ગયો છે. હા, પાકું 1 મહિનો થઈ ગયો છે. તો એવું નથી લાગતું કે તમારે મને બહાર લઈ જવી જોઈએ? સોસાયટીની બહાર નહીં, સાપુતારા એ નહીં, વઘઈ નહીં. હા તો જઈશું ને આપણે. આબુ અંબાજી જઈશું. બસ પાક્કું. જા જઈ આવો તમે. મારે નથી આવવું. મારે જ્યાં જવું છે ત્યાં તમારે મને લઈ જવું હોય ને તો મને કહો, બાકી રહેવા દો. જો શિમલા મનાલીની વાત થઈ હતી આપણી વચ્ચે, પણ જો આ શિમલા અને મનાલી જવાનું પેકેજ તને ખબર છે કેટલું થાય? શિમલા મનાલી નહીં જઈએ. 38,000 રૂપિયા. ત્યાં નહીં જઈએ, જમ્મુ કાશ્મીર જઈ આવીએ. આ જમ્મુ કાશ્મીર એના કરતાંય મોંઘું પડ્યા. 50,000 રૂપિયાનું થાય. આપણે કઈ એવી મોંઘી જગ્યાએ જવાનું થતું નથી. અને આમ પણ મોટા બેન જોયા છે. એટલો ખર્ચો કર્યો છે લગ્નમાં તો ખર્ચા ભેગો ખર્ચો ના ચાલે ડાર્લિંગ. હા, અહીંયા મારું કંઈ નથી ચાલતું. ઘરમાં જેનું ચાલે છે એ વ્યક્તિ પાસેથી પરમિશન નહીં મળે. મોટા બેન આપણને ક્યારેય પરમિશન નહીં આપે. તમારે મોટા બેન સાથે નથી જવાનું, મારી સાથે જવાનું છે. અને તમારે મને લઈ જવાની છે. તમારે તમારા મોટા બેન સાથે વાત કરવી હોય ને તો કરી લેજો. નખ નથી કાપ્યા? છી કેવી ગંદી માણસ કહેવાય યાર. નખ તો કાપી નખાય કે નહીં? આટલા મોટા નખ કાંઈ હોતા હશે? નેલ આર્ટ કરાવવા જવાનું છે. આપ જો નહીં કરાવતી મોટા બેન નહીં રહેવા દે. અરે આ સમજે તો ઠીક છે, નકર એક જ દિવસમાં નેલ આર્ટ કરેલા નખ ઉખાડાવી નાખશે. થકવી નાખી યાર. સવારમાં તારા જોગિંગ કરવા જવું તો એકલું જતું રહેવાય ને. મને શા માટે લઈ જાય? પતિ પરમેશ્વર છો ને. લગ્ન કર્યા ત્યારે શું કહ્યું હતું? 50% ભાગીદાર. તો સીધી વસ્તુ છે, ગોવિંદ સાથે તો આવવું પડે. અરે પણ તને ખબર છે, એક તો મને આંખમાં આ ગાર્ડનમાં સવારમાં લઈ જાય જો કંઈક કરડી ગયું છે. હોય ગોવિંદ, આટલી મોટી દુનિયા છે, આટલા દુઃખ નહીં મળે તો ખબર કેવી રીતે પડશે? પણ દુઃખ જ છે જીવનમાં. ખબર નહીં આ જીવનમાં સુખ ક્યારે આવશે. સાચી વાત છે તમારી. હું શું કહું છું, હા સાંભળો ને. આ દામિની ઘરમાં આવી ત્યારથી ઘરનું વાતાવરણ પલટો મારી ગયું નથી લાગતું? એટલે આઈ મીન અજીબ લાગે છે ને બધું ઘરમાં. નવું લાગે છે નહીં? શું થયું એવું? તો બિચારી વહુ આવી છે ઘરમાં તો તું જેઠાણી છો તો તારે એને સાચવી લેવાની હોય, બધું શીખવવાનું હોય. અરે બાબા, હું ક્યાં આર્ગ્યુમેન્ટ્સ કરું છું? હું તો ખાલી કહી રહી છું કે દામિની જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી મોટા બેનનો સ્વભાવ, તમારો સ્વભાવ, ઇવન દેવાંગભાઈ પણ બદલી ગયા છે. સારું કહેવાય, સારા ચેન્જીસ છે બધાની અંદર.
તું શું કહેવા માંગે છે ને એના ભાવાર્થ હું સમજી ગયો છું બરાબર. એટલે તારે વધારે દોઢ હોશિયાર થવાની જરૂર નથી. સમજો છો ને તો કંઈક કરવું પણ પડશે ને. આ જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી રીચાબેનની આગળ પાછળ ફર્યા કરે છે. અરે હું કાંઈ વધારાની છું? જો તમને ચોખ્ખું કહી દઉં છું, આ ઘરમાં આવું ને આવું ચાલશે ને તો હું જઈશ મારા મમ્મીના ઘરે અને પછી તમે 24 કલાક ઘરમાં આરામ કર્યા કરજો. મમ્મીના ઘરે દરેક વાતે તારે મમ્મીને વચ્ચે લાવવી જરૂરી છે. યસ, મમ્મીના ઘરે બીકોઝ આઈ લવ માય મોમ. બસ તને તારા મમ્મીના પ્રેમની પડી છે, પતિના પ્રેમનું કાંઈ નહીં. બરાબર ને? હા ચાલ, શેરી વચ્ચે આટલી બધી વાતો ન કરે. હાલ જો છોકરાઓ આજકાલના છે ને. વિશાલ, વેઇટ, ક્યાં જાઓ છો? અરે અત્યારે જોબનો ટાઈમ છે તો જોબ ઉપર જ જતો હોય ને. તમને કંઈ દેખાય છે? ઓહો, હા, સવાર પડી ગઈ, સૂર્યનારાયણના દર્શન થઈ ગયા, ઘર છે, ઓલા ભાઈ ક્યાંક બહાર જાય છે. અરે સાંભળો તો, એના સિવાય કઈ દેખાય છે? એના સિવાય તો ઘણું બધું દેખાય છે. તું આ દેખાય મારું ગળું ખાલી અચ્છા. દેખાતું નથી. હા હા હા, બામ લગાવી દો. મંગળસૂત્ર મંગળસૂત્ર, હા તો શું મંગળસૂત્રનું? તો લઈને આપો. કાલે મેં જે જોયું હતું ને, હમણાં તમને જોબ પર જ જવું દેખાય છે. હમણાં સેલેરી સેટિંગ નથી ને એટલે તમારે ક્યારેય મારા માટે વસ્તુ લાવવાની હોય ને તો સેલેરી માણસો આવતી જ સવારમાં નથી. કંઈક સારું બોલે, સાંજે જાઓ. જોઈએ. ઓકે, જાઓ, જોબ પર જાઓ. હું પણ જોઉં છું રાતે. કંઈ વાંધો નહીં. હવે હું બાય નીકળું? બાય. નીકળો. મોટા બેન, બોલો. શું કરો છો? કંઈ નહીં, આ રૂપિયાની ગણતરી, કેટલા આવ્યા, કેટલા કોને ચૂકવવાના, અને પછી જે બચે એ બેંકમાં ભરવાના. દેવાંગ મળ્યા હતા તમને? વાત થઈ? દેવાંગ મળ્યા હતા તમને? વાત થઈ? સંભળાય છે મને, ધીમે બોલો, ગણતરીમાં ભૂલ પડે ને એટલા માટે. કઈ વાતની વાત કરો છો જે મને ખબર હોવી જોઈએ અને દેવાંગ મને કરવાનો હતો? એટલે હજુ એમને વાત કરી જ નથી. હોશિયાર સીધા ઓફિસે વયા ગયા. બેન, હું શું કહું છું, અમારા લગ્ન થયા એને મહિનો તો થઈ ગયો છે. અમારા લગ્ન થયા એને મહિનો તો થઈ ગયો છે. હા, થઈ ગયો તો હવે શું? સત્યનારાયણની કથા કરાવી દીધી, જમવા જવાનું તો ત્યાં જમ્યા આવ્યા, માતાજીને પગે લાગી લાવ્યા. હવે મોટા બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નહીં, ગણવાની કોઈ જરૂર નથી. લાવ, હું કરી લઈશ. હા, બેન પૈસા ગણી લેશે. તમારે જે કરવાનું છે ને એ કરો. અહીંયા શું કરે છે? પણ તું વાત office કરવા આવી. ગયો નથી? બસ જતો તો. મોટા બેન, તમારી જ કમી હતી. આવો. હજુ એક ક્યાં છે? શું કરતા હતા? હા, રૂપિયાની ગણતરી. સારું કહેવાય, સારું કહેવાય. હું શું કહું છું, લાઇટ બિલ આવી ગયું છે, ઘરમાં કરિયાણું ખૂટી ગયું છે અને સાથે સાથે આપણે આ પેલા મીનાબેનની બાજુમાંથી છે ને પૈસા લઈ આવ્યા હતી હું 500 રૂપિયા, એ પણ આપણે આપવા પડશે ને. આવો આવો, બેસો બેસો. બરાબર છે, સોફો બહુ મોટો છે. જા પેલી બાજુ જા, ચાલ. પણ મોટા બેન, મેં કઈ નથી કર્યું. હા તો મોટા બેન મને પૈસા આપી દો એટલે હું જાઉં, પછી તમારે લોકોએ જે કરવું એ કરજો. અરે પણ હું એટલા માટે જ આવ્યો છું. મોટા બેન, હપ્તો ભરવાનો જે 4000 રૂપિયા, 4000 રૂપિયા આપો તો હપ્તો ભરી દઉં. 44 નહીં. એ કયા 40? 4000 નો હપ્તો છે, બધાને ખબર છે ઘરમાં દામિની. 4000 જ છે પણ હવે એને 40 નો એક મિનિટ. હા બોલો. દૂધવાળાને આપવાના છે, લાઇટ બિલ ભરવાનું છે, કરિયાણાવાળાને આપવાના છે. 500 રૂપિયા બાજુવાળાના. કેમ? વચ્ચે આપણા ઘરમાં પૈસા નહોતા ત્યારે તમે જ તો મને કહ્યું હતું એક દિવસ કે બાજુમાંથી લઈ લો પછી હું આપી દઈશ. એવું મેં ક્યારે કહ્યું હતું? મોટા બેન તમે ભૂલી જાઓ છો. હવે એ બધું છોડો ને. કરિયાણા વાળાને આપવાના છે. ગઈ વખતે બાકીમાં લાવ્યો તો પૈસા નહોતા ને. એ હિસાબ તો હું રાખું છું. તમે ક્યાંથી 1000 રૂપિયાનું કરિયાણું તમે લાવ્યા? મને મોકલજો તો. એક મિનિટ. તમને લોકોને શું લાગે છે હું મૂર્ખ છું? હા, કોણ બોલ્યું? ના પાડી મેં ના. થી હા, તારાવાળી તો બહુ ચીબાવલી છે, ચાંપલી. દોડાઈ બનવામાંથી ઊંચી નથી આવતી. શું તમે પણ લાવો, એ સોજો ચડી ગયો છે. હા 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 એમ તારે ચિંતા કરવાની જરૂર નથી. હા, હું જોઈ લઈશ મને શું તકલીફ થાય છે ને શું નહીં. અને રહી વાત તમારી, તમને અક્કલ નથી? હા, નથી. કેટલા સમયથી આવ્યા?
તેલ તેલ કેટલા વર્ષ થી આ ઘરમાં છે? 4.5 વર્ષ. હા 4 વર્ષ. તો ખબર છે ને કે હું જે હિસાબ આપું એ પ્રમાણે તમારે બધાને ચૂકવણું કરી નાખવાનું. પણ મોટા બરાબર બેન છે. શું બરાબર છે? એટલે મારો મતલબ શું બરાબર છે? જો ક્યારેક મહેમાન આવ્યા હોય, ક્યારેક વધારે ખર્ચો થઈ દેવા ગયો હોય. ભાભીને જરાક શું જરાક વાત જરાક. કરી લઉં છું. હા તો પેલા મારી વાત થશે ને, કારણ કે ઘરમાં કરિયાણું નહીં આવે તો ખાવાનું શું? લાઇટ બિલ નહીં ભરીએ તો લાઇટ કર્યાનું અને લાઇટ બિલના નીકળો નીકળો. ઓલા 500 બાજુવાળાના હાલે મને હાલે 500. ભાભી નહીં. અને આ 1000 નું કરિયાણું છે. એ હું જોઈ લઈશ. હું લાવ્યો તો ને ભાભી, કંઈક તો મારા ઓ, હોશિયારી. બધું મારી વાટે. મતલબ હું કોઈ હું કામ જોઈ લઈશ ને. હું જાઉં છું. જાઓ. ચા પીવી છે તમારા લોકોને? કોઈ નથી આ પીવું. ગરમા ગરમ એલચી વાળી. ભાભી એક કામ કરો, હું તમને રસોડામાં મૂકી જાઉં. ચલો. અને તારે શું છે? હા કરિયાણા વાળાનું બિલ અરે હું આપી દઈશ. 4000 નો હપ્તો અ, આપો ને મોટા બેન. બેન. આવું થોડી કરવાનું હોય. હા મુદ્દાની વાત એ હતી કે લે આ 4000 હપ્તાના બરાબર થઈ ગયા. હા થઈ ગયા એમ 1000 રૂપિયા કરિયાણાનું. આપી દઈશ. મોટા બેન અત્યારે આપી દો ને તો પછી મારું કામ ત્યાં આપી દઈશ કહ્યું ને. બાપા હા હવે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. અને તારે લાલ છડી મેં દાન ખડી. હા બધા વયા ગયા. હા કઈ વાંધો નહીં. મોટા બેન, હા હું એમ કહેતી હતી કે અમારા લગ્નને તો 1 મહિનો થયો છે. મેં કહ્યું માતાજીની પૂજા પતી ગઈ, કથા પતી ગઈ, જ્યાં fast જમણવાર. forward. એ બધું થઈ ગયું. હા હા. તો હવે શું છે? તો હું એવું વિચારતી હતી કે વિચારો છો શું કામ? તમારા મગજમાં વિચાર આવવા જ ન જોઈએ, કારણ કે તમારી પાસે મગજ નામની વસ્તુ જે છે એ ખરેખર માનવ મગજ છે જ ચાનું ને. પીને તું અહીંયા કેમ બેઠી છે? ચાલ આપણે ચા બનાવીએ. પણ મોટા બેન સાથે વાત કરવી છે મારે. રૂપિયા જોયા નહીં કે કૂતરાની જેમ હાવ હાવ કરતા આવ્યા નહીં? હ વાહ રે વાહ, રૂપિયા પર જ નજર છે, પણ એ લોકોને ખબર નથી કે આ રૂપિયા પર કુંડલી મારીને આ નાગણ બેઠી છે. આ બધાને તો અરે અપાઈ. દીદી શું કહું છું સાંભળો ને. સવારે મેં વિશાલને કીધું હતું કે મારું મંગળસૂત્ર નથી. મેં કાલે માર્કેટમાં ગયા હતા ને, થોડુંક લેવું હતું, સારું લાગ્યું ને તો. થોડુંક એટલે કઈ સમજાયું નહીં. મંગળસૂત્ર 1 હોય 2 હોય, થોડુંક એટલે શું 1-2 દાણા પહેરવાના છે કાળા મણકાના? નવું લેવા જવું છે, પૈસા નથી ને. વિશાલની સેલેરી થોડીક લેટ આવશે અને એવું થયું હતું, મને માર્કેટમાં ગયા ને ત્યારે કપડાં પણ થોડા સારા લાગ્યા હતા, લેવા છે અને બહાર પણ જવું છે. દીદી ઓહો, હોય તો આપો ને. એક સાથે આટલી બધી ખ્વાહિશો છે એમ? કપડાં લેવા છે, મંગળસૂત્ર લેવું છે, બહાર ફરવા પણ જવું છે, પણ તમને ખબર છે ને કે વિશાલની સેલેરી આ ઘરમાં સૌથી ઓછી છે, અને એ આ ઘરમાં સેલેરી આપે ને પછી કંઈ નથી બચતું. તો આવા ખોટા ખોટા સપના નહીં જોવાના. જે કહ્યું હોય ને એટલું જ કરવાનું. પણ વહુ તો હું આ ઘરની છું ને, હા તો મારે હક બને છે ને, હું માંગી શકું છું. પૈસા છે તો. ઓ હા, હું તો ભૂલી જ ગઈ કે તમારો હક છે, તમે માંગી શકો, પણ માંગાય ત્યારે જ્યારે તમારું હોય. પહેલી વસ્તુ એ કે તને મંગળસૂત્ર લગ્ન વખતે આપ્યું એ તે તોડી નાખ્યું, અને બીજી વાર સોનીને બનાવીને તને આપ્યું તો પણ તે તોડી નાખ્યું. હવે છે ને તારે આ કંકુથી તારો સેથો પૂરવાનો અને ચાલનો કરવાનો, એટલે અમે બધા સમજી જશે બરાબર કે તું મંગળસૂત્ર પહેરવાને લાયક તો જરાય છે જ નહીં. દીદી એવું ના કહો ને, વિશાલની સેલેરી થોડીક ઓછી છે તો એવું પણ નથી ને કે હું શોખ ના કરું. ના ના, એવું થોડી હોય, શોખ તો કરવા જ પડે, પણ શોખ કરવા માટે છે ને આપણા વરને પહેલાં વધારે કમાતા શીખવાડવું પડે. હા, એટલે શોખ પછી કરજો. હવે જાઓ અને ઘરના કામ કરો. હા, આ ડ્રેસ મોંઘા મોંઘા પહેરો છો ને એ ડ્રેસ સસ્તા નથી આવતા, આ 2-2 અઢી હજારના આવે છે, અને આ ઘરમાં મેં કોઈ વહુને એટલું બધું પહેરવા નથી દીધું, તો તમને કઈ રીતે પહેરવા દઉં? જાઓ. આવશે તો થોડીક સેલેરી આપી દેશે એમાંથી. સેલેરી છે ને બધી જ છે મારી પાસે, પણ નહીં મળે એટલે નહીં મળે. આ ઘરનું આખું તંત્ર હું ચલાવું છું. જાઓ. ઓકે, કંઈ વાંધો નહીં. હા, તને વાંધો હોવો પણ ના જોઈએ. હા,
હું વાત કરતી હતી ને ભાભી, તો મારી વાતો પૂરી થવા દેવી હતી. તો મેં- ખેંચીને અહીંયા લઈ આવ્યા મને. હા તો તે જ તો કહ્યું હતું કે ચલો આપણે રસોડામાં જઈએ. તો પહેલાં તે સ્ટેટમેન્ટ આપ્યું તો તારે ઊભું તો રહેવું પડે ને. પણ મારે વાત કરવી હતી. હવે વાત કરીને આવું. બિલકુલ નહીં. ક્યાં જવું છે? તને શું લાગે છે દામિની કે તું વાત કરીશ અને મોટા બેન માની જશે? બિલકુલ નહીં. મને ખબર છે કે મોટા બેન ક્યારેય નહીં માને. તમને કઈ રીતે ખબર કે હું કઈ વાત માટે મનાવવાની વાત કરું છું? એકચ્યુઅલમાં એવું છે ને કે હું મોટા બેન આજકાલ શું માંડ્યું છે? શેનું? પૈસા માટે ગઈ હતી. એની વાત પછી પહેલા આપણે વાત કરી લઈએ. એક મિનિટ. હા તો બાય ચાન્સ બાય ફોલ્ટ એવું થયું કે હું ઉપર જતી હતી અને ભૂલથી 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 શું? તારી વાતો સાંભળી હતી તું અને દેવાંગભાઈ જે પ્લાનિંગ કરતા હતા ને મેં સાંભળ્યું હતું કે તમે લોકો ફરવા જવાના છો. આવી રીતે છે ને કોઈની વાતો સાંભળીએ ને એને બેડ મેનર્સ કહેવાય. બેડ મેનર્સની શું વાત કરે છે? આટલા જોર જોરથી ચિલ્લાઈએ ને તો પાડોશી પણ સાંભળે. જે હોય તે હું વાત કરવા જાઉં છોડો. છું. અને જે હોય નહીં માને દીદી. અરે ખીજાણા છે હમણાં. કીધું કે સેલેરી માટે પૈસા છે છતાં પણ નથી આપતા. ભાભી તમે તો શાંતિ રાખો હો. છોડો. પહેલા છે ને હું જાઉં છું અને મોટા બેન સાથે વાત કરું છું. ના. બિલકુલ નહીં. જોયું? તમને વાંધો શું છે પણ? કારણ કે મોટા બેન નહીં જવા દે દામિની. સમજતી કેમ નથી? જો કેમ અરે નહીં જવા દે? કેમ નહીં જવા દે? કારણ કે આ ઘરમાં મોટા બેનનું ચાલે ચાલે છે. છે. હું 4.5 વર્ષથી લગ્ન કરીને આ ઘરમાં આવી છું. હું ક્યારેય ફરવા નથી ગઈ. તું ક્યારે ફરવા ગઈ છે? નહીં ક્યારે પણ નહીં. જો હવે બે વહુઓ ના ગઈ હોય તો ત્રીજી કેવી રીતે જઈ શકે? અને એ નથી આ- કહીને એટલે ત્રીજી જશે. અને તમે પણ હજી આવ્યાને મહિનો જ થયો છે ને દીદી. તો અમારે પણ બહાર જવું હોય ને. કેમ દીદી? જવાનું થશે ને તો આખું ફેમિલી સાથે જઈશું. બાકી કોઈ નહીં જાય. કાંઈ જરૂર નથી તમારા કોઈની. એમ પણ અમને તહેવાર આવે છે. 1-2 દિવસ રહી જાઓ ને. થોડા ઘણા બધા કામ બાકી છે ઘરમાં. થવા દો ને. પૈસા નથી. ભાભી ધેટ મીન કે બાર તમે જે બોલતા હતા એ જાણી જોઈને બોલતા હતા. બિલકુલ Right? નહીં. મને વાત ન કરવા દેવા માટે. બિલકુલ નહીં. કોણે કહ્યું તને? બિલકુલ નહીં. એવું કંઈ નથી. પણ જો દામિની તારે સમજવું પડશે કે મોટા બેન થોડા સ્ટ્રિક્ટ છે. એમને ગમતું નથી કે ઘરની વહુ એમને પૂછ્યા વગર સ્પેશિયલી ફરવા માટે જાય. તો તારે શું કામ આર્ગ્યુમેન્ટ કરવી છે? હા તો હું કહીને જઈશ ને એમને. પૂછીને જવાનું એટલે. અરે કઈ મારા સાસુ થોડી છે કે એમને બધું પૂછી પૂછીને કામ કરું. મોટા બેન છે એટલે જે એમનું મનાતું હશે હું માનીશ. બધું માનવું પડે. લગ્ન કરીને આવ્યા હોય ને તો બધું જ માનવું પડે. અને રહી વાત સાસુની, સાસુ નથી ને એટલે જ મોટા બેનનું આ ઘરમાં ચાલે છે. બાકી મોટા બેન પણ સાસરે ન હોત. ભાભી દિલથી એક વાત પૂછું તમને, સાચો જવાબ આપજો હો. પૂછ. મોટા બેન આવી રીતે ઘરમાં હુકુમ ચલાવે છે, પૈસાનો વહીવટ એમની પાસે રાખે છે, યુ લાઈક ઇટ ઓર નોટ? સાસુની જગ્યાએ છે હમણાં જે ભાષણ કર્યું ને એટલે મને થયું કે આ સવાલ પૂછી લેવો જોઈએ કે તમને ગમે છે? ન ગમતો તો શું કરી લેવાનું? તને ખબર છે મેં પણ બહુ આર્ગ્યુમેન્ટ્સ કરી છે. શરૂઆતમાં જ્યારે પરણીને આવીને તો હું પણ બહુ જ બોલતી હતી. મને એમ હતું કે મોટા બેન મને મારો હક આપી દેશે, પણ નહીં. મોટા બેને ક્યારેય હક નથી આપ્યો. હર હંમેશા ઓલવેઝ મોટા બેન જ સાચા હતા, છે અને રહેશે. અને ખોટું દીદીની સામે બોલને આપણા જ ઘરવાળા આપણને ખીજાય ને બાંધવાનું થાય લડાઈ ઝઘડા. ખોટું એવું ના કરીએ ને. તમને બંનેને છે સરખી આર્ગ્યુમેન્ટ કરતા નહોતી આવડી. હવે હું વાત કરીશ. ગોલ્ડ નહીં સાંભળે હવે. નથી મળ્યું પણ મળી જશે. બહાર ફરવા તો હું જઈને જ રહીશ. તમારા નસીબમાં નહોતું લખ્યું એટલે તમે લોકો નહીં જઈ શક્યા, પણ હું તો જઈશ. બેસ્ટ ઓફ લક. શું છે? તું કેવી ક્યારે- રીતે જશે? પણ તું શું કામ આટલી બધી ખુશ થાય છે? ખબર નથી પડતી મને. તને શું થયું? મોટા દીદી હા શું? ખીજાય છે ને. તો 24 કલાક ખીજાશે તો ના જાવ એમની પાસે. બધા મને જ કહેશે આવીને. અનુવાદ લોક જાગૃતિનું કામ કરીને પુનઃસ્થિત લોકાયત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દેવાંગ, કેમ છે? કેમ આજે ભૂખ લઈને બેઠા છો? આ ઓફિસે નથી જવાનું? સાચું કહું ને, ખરું સુખ તો અત્યારે બુકમાં જ છે. ને રહી વાત ઓફિસની તો હવે આજથી આપણે છૂટા છીએ. સેમ ટુ હું પણ તમને એ જ કહેવા આવ્યો હતો. હમણાં માર્કેટમાં મંદી ચાલી રહી છે. આ કોઈ કામ તો થતું નહોતું અને ઉપરથી અમારું યુનિટ આખું બંધ થયું છે. એક સાથે 60 કારીગરોને રજા આપી છે, એમાંથી એક હું. હા મતલબ કે હવેથી
આપણે અહીંયા આપણે તમારી અહીંયા સાથે બેનને ખબર પડશે કે આપણે બંને ભાઈઓ અત્યારે નોકરી વગર અહીંયા ઘરમાં બેઠા છે ને તો જીવ લઈ લેશે આપણો. તો શું કરીએ મોટા ભાઈ આમાં આપણે શું કરી શકીએ? માર્કેટની પરિસ્થિતિ ખરાબ છે અને એ લોકોને આપણે નથી પૂછાતા તો એ લોકોને કેવી રીતના જીત કરાવી શકીએ? હવે કામ લો આ ભાઈ પણ આવી ગયા. કેમ તું આટલો વહેલો આવી ગયો આજે? મને લાગે છે કે સર્વિસનું કામ ઓછું હશે. કામ એવું છે? બધું પતી ગયું પછી એ કે હવે તમે છૂટા જાઓ ઘરે. લો હા આમનું પણ એવું જ છે. આ ભાઈ જે એન્જિનિયર બન્યા ભણ્યા ગણ્યા સૌથી હોશિયાર એ હતા. શું થયું? અરે પણ હવે શું નોકરી જ આપણી જેમ મેં પણ નોકરીમાં જ છે બિચારા. અને અત્યારે છે ને દેવાંગ સિસ્ટમ જે છે ભાઈ, ગમે એટલું ભણો ગમે એટલું ગણો છેવટે કરવાની તો નોકરી છે. સારું થયું કે હું કાપલા લઈ લઈને જતો હતો. 12 ધોરણ પાસ થયો પછી ભણવાનું નામો નિશાન નહીં નથી ભણાયા. બોલ્યો ને હવે બોલ્યો કાપલા લઈને જતો તો એમ. તે ભાઈ ઈ તો ખબર જ છે ને. તો જ પાસ થયો હા હોય ને. તો બસ બાકી તો મોટા બુદ્ધિ ભાઈ ક્યાં હતી એનામાં? નકર તમે રહેવા દો હા મોટા ભાઈ. તમે શું શું કર્યું છે મને બધી ખબર છે. આજી તમારા ફ્રેન્ડ સર્કલના લોકો ભેગા થાય ને મને બધી વાતો કરે છે. શું વાતો કરે? આપણે એક કામ કરો દેવાંગ મોટા ભાઈ, આપણે કોઈની પોલ નથી ખોલવી પણ આપણે એક કામ કરીએ કે ધંધા બાબતે વિચારીએ. ધંધો તમે ઘરે આને નથી સેટિંગ, મારે પણ સેટિંગ નથી આવતું. રૂપિયા છે તારી પાસે? ધંધો ક્યાંથી કરવો? રૂપિયા તો જોઈએ ને કાંઈ પણ ધંધો કરવા માટે. પણ હવે મોટી બેન પાસે છે હા પણ એમની પાસેથી આવી શકે એમ છે કે નહીં એના ઉપર આધાર છે. જો, મને નથી લાગતું કે મોટી બેન આપણને ધંધા માટે રૂપિયા આપે. કેમ ના આપે? આપણા રૂપિયા છે. આપણે કમાઈને અત્યાર સુધી કોને આપ્યા રૂપિયા? બેનને હા મારો પગાર 40,000 હતો, તમારો પગાર હતો, આમનો પગાર હતો, ત્રણેયનો પગાર આપણે એને આપતા હતા. એમાંથી ખર્ચો કેટલો થાય? મેં બધો હિસાબ રાખ્યો છે. બધો હિસાબ તમે લગાવીને રાખો ને તો ટોટલ 36 કે 37,000 રૂપિયાનો ખર્ચો થાય. એનાથી વધારે 2-5 હજાર રૂપિયા આમ તેમ કરીએ તો 42,000. હા અને આવક 1,20,000 ની હતી ને, 1,25,000 ની આવક હતી આપણે. તો પછી એ હોય તો આપણે બેનને વાત કરશું અને કંઈક નાનો મોટો ધંધો આપણે શરૂઆત કરીએ. નહીં તો આ નોકરીમાં તો કરીને થાકી જશું તોય કંઈ વળશે નહીં. નહીં થાય ભેગું નહીં થાય. અને મેં નક્કી કર્યું છે કે નાસ્તાની લારી શરૂ કરવી છે. લારી વાળા ધંધા કરાતા હોય કંઈક સારું વિચાર. અરે મારી મોટા ભાઈ અત્યારે ખાણીપીણીમાં જે છે ને હકીકતની વાત છે હા, દેવા તો પછી? ખાણીપીણીમાં છે ને એવું ક્યાંય નથી. હવે મંદી કેવી ચાલે છે? લોકો ખાવા અરે આવશે આપણે ત્યાં. પાણીપુરીની લારી જોઈ છે? આમ જો લાઈનો લાગી હોય, લાઈનો છોકરીઓની લાઈનો લાગી હોય. અહીં 10 ભેગા કરવામાં ભિખારી જેવી હાલત થઈ આપણી. 10 એની કરતા જો પાણીપુરી કરતા ભીખ માંગીએ ને મંદિરની બહાર તોય વધારે કમાઈએ. તો એક કામ કરીએ દેવાંગ, આપણે એક રેસ્ટોરન્ટ ખોલી નાખીએ. જો રેસ્ટોરન્ટનો આઈડિયા સારો છે પણ જગ્યા સારી ને વ્યવસ્થિત મળે તો કરાય. થાય હા. અને આમ પણ મોટા ભાઈ કીધું એ આઈડિયા પણ સારો જ છે. હું શું કહું છું, ત્રણેય ભાઈઓ સાથે મળીને કુંભ મેળામાં જઈએ. હવે રોજનું કેટલું 5-10 કરોડ પબ્લિક તો આવતું જ હશે. 10 કરોડ વ્યક્તિ પાસેથી રૂપિયો માગીશું તોય 10 કરોડ રોજના મારા એકલાના થશે. બોલો 10 કરોડ થાને લોકો આપી દેશે. હા અને જે કાપલા જેવી માઇન્ડ હતું ને, કાપલા લઈને જવાનું એવું જ માઇન્ડ હજી છે તારું. ગણિત છે ગણિત. હવે આ સીધે સાધું ગણિત તમને નથી ફાવતું? હા ભણેલા ગણેલા છો પણ શું કામના? તમે મારી જેમ જ બેઠા છો, કાંઈ ઉકાળ્યું નથી ને મને સલાહ આપે છે. આ મોટા ભાઈ ધંધો કરવાની વાત કરીએ છીએ ને તું અમારી પાસે ભીખ મંગાવવાની વાત કરે છે. સારું ચલો બધી માથાકૂટ છોડો. એવું હશે તો આપણે મોટા બેનને વાત કરીએ એટલે પછી આપણે નહીં, તમે કરશો. વડીલ તમે છો અને આમ પણ આ બધો ભાર તમને સોંપવા માંગીએ છીએ. બરાબર ને? હા હા ઠીક છે હું વાત કરીશ. બસ હવે અત્યારે તો તમે ચાહો ત્યાંથી થોડુંક મને રિલેક્સ થવા દો. રિલેક્સ. પેલી બુક વાંચો. બુકમાં જ કરું બુક છું. વાંચો. ચાલ આપણે બે આંટો મારતા આવીએ. આપણે જઈએ પેલા મગન કાકાના ગલ્લે જઈએ. આ ઘરમાં ખરેખર વહુઓ આવી છે કે શું ખબર નથી પડતી. અરે લોહી પીવે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. હા હા કેમ છે? પગે લાગવાનું તું ભૂલ્યો નથી ને? સારું કહેવાય. આપણા મા બાપના સંસ્કાર હોય આટલા બધા સારા, તો પછી ભૂલવાની વાત જ ક્યાં આવે? હજી ખાંસી સારી નથી થઈ. આ ઘરમાં 3 વહુઓ આવી ગઈ છે. હા મારા 3 ભાઈ પરણી ગયા છે પણ એકેયમાં વેતા નથી. ચલો તમે ખોટી ચિંતા નહીં કરો. ધીરે ધીરે બધું બેલેન્સ થઈ જશે બેન. વાત અગત્યની હતી. અગત્યની વાત? હા બોલને તો શું વાત છે એમાં? આટલો બધો ખચકાટ શાનો કરે છે? ને આ આંખમાં શું થયું તને?
અરે આ તો કાંઈક જીવાત કઢી ગયું છે એટલે તકલીફ થઈ છે. અરે અરે હા એ દવા લઈ આવ્યો છું, ડૉક્ટરે કીધું 2-3 દિવસમાં સારું થઈ જશે. તો વાંધો નહીં. અને હા બોલ. બેન, ઘણા વર્ષોથી અમે ત્રણેય ભાઈઓ નોકરી કરીએ છીએ અને આ છેલ્લા 2-3 મહિનાથી એવી મંદી ચાલે છે ને કે અમારા પગારે ઘટી ગયા છે. અને પગાર ઘટી ગયા ત્યાં સુધી તો ઠીક છે, પણ આ 2 દિવસ પહેલાં મને નોકરીમાંથી છૂટો કરી નાખ્યો છે અને દેવાંગ શું બોલે છે આ તું? હા બેન, હવે બીજી જગ્યાએ નોકરીની મેં ઘણી ટ્રાય કરી પણ હવે પગાર એટલો બધો ઓછો કહે છે કે પોસાય એમ નથી. અરે ઓછો તો ઓછો, ઓછા પગારમાં નોકરી કરી લો. ન આવે એના કરતાં ઓછો પગાર આવે એ તો સારું કહેવાય ને. આટલા મોટા ઘરને સંભાળવાનું, બધું મેનેજમેન્ટ કરવાનું એમ કેમ થાય? અને આ વિશાલની વાઈફના તો ખર્ચા જ ભારે છે. ઘડીકમાં મંગળસૂત્ર, ઘડીકમાં ફરવા જવું છે, અને દેવાંગની વાઈફની તો વાત જ નહીં કરવાની. હા, દર ત્રીજે દિવસે એને કંઈક નવી વસ્તુ લેવી હોય છે. અરે વરના પગાર જેટલા હોય ને એ પ્રમાણે ઘર ચલાવાય, કંઈ ખોટે ખોટા પછી દોડી ન જવાય. હા બેન, તમારી બધી વાત સાચી છે પણ હવે હું શું કહું છું, આપણે એક કામ કરીએ તો આપણી પાસે પૈસા પણ પડ્યા છે, એક રેસ્ટોરન્ટ ખોલી નાખીએ તો. આ જો આ નવો રિંગ રોડ બન્યો છે ત્યાં એક ખૂબ સરસ જગ્યા છે, બરાબર ને એ ભાડે આપે છે. મહિનાનું લગભગ 25,000 જેવું ભાડું છે અને ત્યાં 25-30 લાખનો આપણે ખર્ચો કરીએ ને તો વ્યવસ્થિત આપણે રેસ્ટોરન્ટ થઈ જાય તો શું છે કે ત્રણેય ભાઈઓએ નોકરી કરવાની જરૂર ન પડે અને આપણા ઘરનો ધંધો થઈ જાય. પણ 25-30 લાખ રૂપિયા નથી પડ્યા હો ભાઈ. હા, તમારી લોકોની બચતમાં મેં થોડું થોડું બચાવ્યું હશે તો 10-15 લાખ, એનાથી વધારે ન નીકળે. તું 25 લાખની વાત કરે છે એટલે એનો મતલબ શું કે હું રૂપિયા દબાવીને બેઠી છું? અરે નહીં બેન, છો લગભગ દર મહિને આપણા ઘરમાં 1,20,000-30,000 જેટલી આવક આવે છે, એમાંથી આપણે 30-35-40,000નો ખર્ચો ગણી નાખીએ તોય મહિનાના આપણે 70-80,000 તો વધે જ છે ને. ને અમે ત્રણેય ભાઈઓ કેટલા વર્ષોથી નોકરી કરીએ છીએ અને હું તો છેલ્લા 8 વર્ષથી જોબ કરું છું. તો શું થયું? જો તારે રેસ્ટોરન્ટ કરવું હોય અને આવી રીતે કંઈક ધંધો વધારવો હોય તો વધાર, એનો વાંધો નથી. પણ 10-15 લાખથી વધારે મૂડી નથી. બાકી તારે જેમ કરવું એમ કરી શકે છે. તને એમ લાગતું હોય ને કે એ રૂપિયા તો મારી પાસે એક એક વસ્તુનો હિસાબ છે, તને આપી દઈશ. તો બેન, હું બીજા પૈસા ક્યાંથી લાવું? લોન લઈ લે, કંઈ પણ કર. હવે તારે નોકરી નથી કરવી, ધંધો કરવો છે તો કંઈ મારી પાસે એવા રૂપિયાના ઝાડ થોડી લાગ્યા છે. લોનના હપ્તા ભરવા કે ધંધો કરવો બધું પોસિબલ નથી ને એકસાથે. તો મારી પાસે એના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. હા ગોવિંદ, તારે કરવું હોય તો આ રીતે કર, બાકી તારી મરજી. ઠીક છે, કે એડજસ્ટમેન્ટ થાય તો હું કરું છું. રૂપિયા તો પૂરા 40 લાખ પડ્યા છે, પણ આમ આપી દઉં ને તો આ લોકોની બાયડીઓ થનગનાટ કરે એમ છે, એટલે આમ રૂપિયા ન અપાય. બોલો, શું કહેવા માંગતા હતા? કંઈ નહીં, આ ખાલી ગીત ગાવાનું મન થયું એટલે. હા, તો તમે જે ગીત ગાતા હતા ઓ મેરે દિલ કે ચેન, તો એ તો હું જ છું ને. સારું કહેવાય નહીં? હા, હું અડધી લાઈન બોલું ત્યાં તને આખી લાઈનની ખબર પડી જાય નહીં? તમે થોડી બાજુવાળીને કેવા જવાના હતા ઓ મેરે દિલ કે ચેન. હા, એ વાત પણ ખરી છે, પણ આ તો મને થયું કે એમાં કેટલી સરસ મજાની હિરોઈન છે. આ ગીત સ્પેશિયલી એના માટે ડેડિકેટેડ હતું. શું બોલો છો? લે, એવું ના હોય. લીવ. તે પણ મને ઘણી વાર કીધું છે કે તને રિતિક રોશન ગમે છે. મેં તને ક્યારેય કંઈ કહ્યું? તો હું ક્યાં તમને કઈ કહું? મને ઐશ્વર્યા રાય ગમે છે. ગમે છે તો ગમે છે. ગમાડો. હા, તો પછી એમ ગીત કોઈના પણ માટે ગાઈ શકાય એમ. જો હું તને કહેવા માંગતો હતો કે મેં જે કહેવા માંગતા હોય એ પહેલા તમે મારી વાત સાંભળો. બોલ. દીદી સાથે વાત કરી તમે? શું કહ્યું એમણે? દીદી સાથે વાત કરવાનો જ હતો પણ ના કરી શક્યો. કઈ ખુશીમાં?
બસ બોલો. હા જો કીધું હતું ને કે આજે વાત કરી લેજો. આ 2 દિવસ પહેલા છે ને હું વાત કરવાની હતી, પણ ભાભીના લીધે છે ને હું વાત ના કરી શકી. તો તમે કેમ વાત ન કરી? એમાં એવું છે કે મોટી બેનનો મૂડ જ જરાય સારો નહોતો. હવે આવા દેવા, મૂડમાં વાત કરવાની છે તમારે. કરવી છે, પણ કેવી રીતે વાત કરું તું મને કે. કેવી રીતે વાત કરું એટલે મોડાથી? મતલબ શું કહું બહાર demand ફરવા શું? જવું છે એમ? બહાર ફરવા જવું છે એવી ડિમાન્ડ મૂકતા પહેલા મારી પાસે કંઈક સારું કામ ધંધો તો હોવો જોઈએ ને. છે મારી પાસે કામ ધંધો? છેલ્લા 5 દિવસથી ઘરે બેઠો છું. તું જાણે છે ને આ વાતને? હા, તે પણ મને કહ્યું હતું કે હમણાં નોકરી ધંધો નથી, તો તમે કંઈક સારો નોકરી ધંધો શોધવાનું કરો. તો પછી છે ને મેં એ નોકરી ધંધા માટે થઈને મારા મગજને ફરવાના આ જે કાંઈ પણ દાયરો હતો ને એમાંથી બહાર કરી નાખ્યું છે. ને અત્યારમાં માત્ર એક જ ફોકસ છે, સારામાં સારી નોકરી મળે બસ. તો નોકરી તો તોય મળી જશે. આ કોઈ મુદ્દો નથી. જુઓ, આપણી પાસે અત્યારે એટલે કે તમારી પાસે કામ ધંધો નથી અત્યારે, માનું છું. હા, પણ તો એને ફરવાને શું લેવા દેવા? પૈસા. મતલબ એક આમ મિનિટ. માગીને ફરવાનું છે? અત્યાર સુધી આપણે બેનને કમાઈને આપ્યા છે ને પૈસા, ઘરના બધા વહીવટ તો એ જ કરે છે ને, પૈસા એ જ સાચવે છે. હા, કરે છે કે નહીં? વ્યવહાર એ જ કરે છે ને. તો તમે અત્યાર સુધી જે કમાતા હતા બધું બેનને આપ્યું ને, તો હવે અત્યારે તમારે જરૂર છે તો બેને પૈસા આપવા જ જોઈએ. મારી વાલી, મારી વાત સાંભળ. બેને પૈસા આપવા જ જોઈએ, બેન ના નથી પાડવાના, પણ માગવા માટે કંઈક આમ વ્યવહારિક સમય નથી અત્યારે. મોટા ભાઈની પણ Last chance. જો બકા મારી વાત સમજ, તું પરિસ્થિતિ સમજ. મારી પાસે નોકરી નથી, મોટા ભાઈ પણ છેલ્લા ઘણા સમયથી બેકાર બેઠા છે. અને હા વિશાલભાઈને પણ સરખું કામ ધંધો થતો નથી. એ બધો મારો પ્રશ્ન નથી. તમારે જેને જે વાત કરવી હોય ને એને વાત કરી દેજો, પણ આજે મને આ વાતનો ફેસલો જોઈએ. ફેસલો No એ છે argument. કે ઓકે, જેવી તારી મરજી. જય શ્રી કૃષ્ણ બેન. હા, જય શ્રી કૃષ્ણ. હવે તું આવ્યો? ગોવિંદ હમણાં થોડી વાર પહેલાં જ આવીને ગયો. ક્યારે હમણાં આવ્યા હતા? હા, લગભગ કલાક પહેલાં આવીને ગયો. કીધું કે તારી અને એની નોકરીના ઠેકાણા નથી, નોકરી છૂટી ગઈ છે, ઓછો પગારવાળી નોકરી મળે છે, એના કરતાં ઘરનો ધંધો ચાલુ કરીએ. હા, રિંગ રોડ પર જગ્યા જોઈ છે, ન્યૂ રિંગ રોડ પર. ત્યાં આગળ હોટલ બિઝનેસ કરવાની વાત કરી રહ્યો છે, રેસ્ટોરન્ટનો બિઝનેસ. મારી પાસે પૈસા માંગતો હતો અને મેં ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે હું 15 લાખથી ઉપર 1 પણ રૂપિયો ના આપી શકું, કારણ કે એટલી જ બચત છે. બેન થોડો શ્વાસ લ્યો. હું શેના માટે આવ્યો છું તો તમે મને પૂછતા જ નથી ને. હા, શાના માટે આવ્યો છે? તમારી પાસે રૂપિયા સિવાય બીજી કોઈ માંગણી હોય છે? રૂપિયા એકવાર આપી દો, પછી આખો મહિનો રૂપિયા માંગ કરો, બીજું શું હોય છે? કંઈ વાંધો નહીં, જેના માટે આવ્યો એ બક. પણ જો બેન, ઘરનો વહીવટ કોણ કરે છે? હું. હા, તો પછી અમારે જરૂર હોય તો અમારે કોની પાસે માંગવાના? અમારી પાસે જ માંગવાના હોય ને. વિશાલ, તમે વાત કરી દીધી ને? હા, એના માટે જ આવ્યો હતો. શાની વાત કરવાની છે? બોલ ને ભાઈ. એટલે એના માટે શું તારે આને વકીલ બનાવીને જોડે લઈને આવવાની જરૂર છે? અરે આ મોટાભાઈની સગાઈ છે ને, તો સોનાની રિંગ લેવા માટે. સગાઈ છે ને, લગ્ન નથી ને, અને સગાઈમાં સોનું આપવું એ ક્યાંનો નિયમ? હા, કવર કરી દેવાય, બરાબર? 1001 છે ને, ચાંદલો લખાઈ દેવાય એટલે આવી જાય. લગ્ન નથી તારા સાડાના. પણ બેન એવું નથી. અરે તું મને શીખવાડીશ? એવું નથી. મારો એક જ ભાઈ છે લાડકો, તો મને હોય ને કે હું સાસરે આવી છું તો સાસરેથી કંઈ લઈને જાઉં, એવું હોય ને મને. અચ્છા, એવું હોય એમ? વાહ, સરસ. તને એવું હોય, પણ અમને એવું નથી ને. વ્યવહાર કયો કરવો, ક્યારે કરવો અને શું કરવો એ મને ખબર છે. એટલે દોડડા પણ કરવાની કોઈ જરૂર નથી. તારા ભાઈ એકનો એક લાડકો હોય ને, તો એક કામ કર, તારા બાપને કહે કે તને સોનાની વીંટી આપે અને પછી તું બતાવી દેજે કે હું લાવી છું. પણ બેન, અત્યાર સુધીની મારી જેટલી પણ કમાણી હતી એ બધી જ કમાણી મેં તમને જ આપી છે ને. તો અત્યારે મારે જરૂર છે તો હું કોની પાસે માગવા જાઉં? અને આમ પણ મંદીના કારણે ધંધામાં પણ કાંઈ નથી. તો શું કરું? હા, તે આપ્યો તો ઉપકાર કર્યો. તમે લોકો એમ કહેવા માંગો છો કે હું રૂપિયા દબાવીને બેઠી છું તમારા લોકોના? સાથે અમે થોડુંક સેવિંગ કરીને ચલાવી લેશું, થોડો ખર્ચો ઓછો કરી દેશું. સેવિંગ કરીને ચલાવી લેશો એમ? હવે તું એક ટાઈમનું ખાલી આ ઘર ચલાવી લે ને તો બહુ છે. તારામાં કેટલા વેતા છે ને મને બરાબર ખબર છે. મેં તો વિશાલને ના જ પાડી હતી તારી સાથે લગ્ન કરવાની, પણ ખબર નહીં આ ડોબો તારામાં શું જોઈ ગયો. ના બેન, સારું છે ઠેકાણું, હું હા પાડી દઉં છું, લગ્ન કરાવી દો મારા.
બસ બેન હવે એ મેણા તો ના મારો મને. તો શું કરે? હા, અને તારા ઘરમાં ક્યારે કયો વ્યવહાર કરવાનો ને એ મને ખબર છે, એટલે દોડડા પણ કરતી નહીં. તમે બેન જેટલું થાય તમે જેટલા આપશો એટલા હું લેવા તૈયાર છું, પણ થોડું ઘણું સેટિંગ મને કરી દો. કહ્યું ને, 1001નો ચાંદલો કરવાનો છે, એ કવર બની જશે અને એ તું આપી દેજે. અને આમ પણ જ્યારે ધંધો બરાબર ન ચાલતો હોય, કામકાજ ઓછું હોય ને, ત્યારે રૂપિયામાં કેવી રીતે કાતર મૂકવીને એ શીખવું જોઈએ. હા, બેન મને આવડે છે. તને આવડે છે? હા, દેવાંગને ટોટલ રીતે મેં જ એને કર્યો છે ને. હા, ટ્રેન તે કર્યો છે ને. અરે તમે ત્રણેય ભાઈઓને છે ને પાણી પીતાય નહોતું આવડતું, બધું મેં શીખવાડ્યું છે, એટલે દોડડા પણ નહીં કર. અને જા, આ તારા શાળાની સગાઈ ના તને 1001નું કવર મળી જશે. મારે જ કંઈક કરવું પડશે હવે. વિશાલ જો આમ આ હાથ પર હાથ ધરીને બેસી રહીએ ને તો નિવારણ ના આવે. બોલવું તો પડે ગોવિંદ. જો બેનને વાત કરી બધી મેં, પણ બેન છે કે કહે છે કે મારી પાસે ખાલી 10-15 લાખ રૂપિયા જ પડ્યા છે. 10-15 તો 10-15 અત્યારે પૂરતા લઈ લો ને, આગળનું આગળ વિચારી લેશું. તમે પણ છે ને ખબર નહીં તમારે શું જોઈએ છે જીવનમાં. 10-15માં શું થશે? બરાબર, આ રેસ્ટોરન્ટની જે વાત થઈ છે, જે જગ્યા જોઈ છે, ત્યાં કમસે કમ 20-25 કે 30 લાખનો ખર્ચો તો કરવો જ પડશે, તો જ વ્યવસ્થિત ચાલુ થશે. અને બેનને આટલા વર્ષોથી કમાઈ રૂપિયા લાવીને આપ્યા છે, પણ બેન સમજતા જ નથી. તો હવે શું કરશો તમે? કંઈ આગળ વિચાર્યું હશે ને કે પૈસા વગરનો કયો બિઝનેસ છે? કારણ કે દુનિયામાં એવો તો કોઈ બિઝનેસ છે ગોવિંદ ભીખ માંગવાનો. જો 50 રૂપિયાનો કટોરો લઈ આવીએ, 2 કટોરા, એક તમારો ને એક મારો, 100 રૂપિયામાં. વાહ ભાભી વાહ, હા જ આઈડિયા મેં પણ આપ્યો હતો. હા, પણ મોટા ભાઈ માને તો ને કે ભીખ માંગવા થોડી જવાય. બાકી મહાકુંભમાં જઈએ તો રોજ 10 કરોડ વ્યક્તિઓ આવે, તો 10 કરોડમાંથી આપણે ખાલી 1 કરોડને ટાર્ગેટ કરીએ, કરોડ રૂપિયા મળે કે ના મળે? રોજે 3 ભાઈઓ છીએ, એક કામ અને 3 ને 3 પત્નીઓ, 6 કરોડ. વાહ. અને રોકાણ કેટલું? 600 રૂપિયાનું. હા, અને એ પણ જો નાના નાના વાટકા લઈશું તો વધારે ગરીબ લાગીશું, એટલે વધારે સસ્તું પડશે. પણ તમારામાંથી કોઈનું મોઢું ભિખારી જેવું છે, ગરીબ જેવું છે, મને છોડીને. હા, તમારું છે. હા, એટલે મને કોઈ પરફેક્ટ છે, પરફેક્ટ. તમારી પત્નીનું પણ એવું જ છે ને? મારા પતિ વિશે જેમ તેમ બોલો છો. જો દેર ભોજાનો સંબંધ સારો પાક્કો, પણ હું શું કહું, વચ્ચે હજી એક ભાઈ અને ભાભી છે, એ બંને પણ મેચ થશે. બંને ભિખારી જેવા લાગે છે ને? માગશે તો પણ કોક આપશે, સામેથી દયા પણ આવશે. તો બચ્યું કોણ? તમે અને હું. આપણે બંને નહીં જઈએ. મારી વાત સાંભળો. હવે આ ફાલતુની ને મજાકની વાતો બહુ થઈ ગઈ. હું શું કહું છું મીરા, એક રસ્તો જો, બેન 15 લાખ રૂપિયા આપવાનું કહે છે તો આપણી વાત કરી પાસે. તમે? હા, 15 લાખ રૂપિયા આપવાના લેટ છે. હિમ ફિનિશ. પછી તો પછી મોટા ભાઈ કરી નાખો ધંધો, સારામાં સારું ગોઠવી નાખો. 15 મારી લાખથી પત્ની જેને કાંઈ માનતી નથી, રાત દિવસ ઉજાગરા કરાવે છે, અને મને શું કહે છે ખબર છે? જો તમે મને જરા દેવાંગભાઈ, આપણે વડાપાવ નથી વેચવાના કે 15 લાખમાં બધું થઈ જશે. રેસ્ટોરન્ટ નાખવી છે ને તો એના માટે ખર્ચો મોટો થશે. અરે જો મોટો ખર્ચો કરીએ તો મોટી ઇન્કમ આવે નહીં ગોવિંદ? હા, તો હા હા બરોબર. આપણે કામ કરીએ તો શું? તારી પાસે લગભગ 10 તોલા જેટલું સોનું પડ્યું છે ને વહુ પાસે 10 તોલા જેટલું. તો શું કરવું છે? અને દામિની વહુ તો કદાચ નહીં આપે તો 10-20 કદાચ હા, તો 15 તમે- લાખનું સોનું થઈ જશે. તમે આપશો એટલે 25 લાખ તો થયા. વાહ, વેરી ગુડ. હા, મારું સોનું આપી દેવાનું. જો સોનું આપું, પણ એક શરતે, ઘરમાં જેટલું સોનું છે, બધી વહુઓનું સોનું છે, ભેગું કરવામાં આવે. મોટા બેન પણ પોતાના ભાગનું સોનું આપે તો. અરે નહીં મોટા થાય બેન, ભેગું, મોટા ભાઈ. મોટા બેનને તો તો વાત શું કામ કરી આપું? નકામી છે. હું શું કામ આપું? તું પત્ની છે, સમજી શકે છે એટલે કહું પત્ની છું. તમારી એકની છું ને, તો તમારું વિચારીશ, બધાનું થોડું વિચારવાની છું. અરે કે પણ અમે ક્યાં કોઈ પારકા છીએ? હા, તમારા પોતાના તો છીએ. અને ભાભી, ચાલો માની લો કે હું તો મારી પત્નીને મનાવી પણ લઈશ, પણ વચ્ચે હજી એક ભાભી છે. હા, ભાભીનું બિચારાનું કાંઈ નક્કી નહીં. હજી એ મંગળસૂત્ર માટે થઈને મોટા ભાભી પાસે જાય છે, મતલબ કે તમારી પાસે, હા, મોટા બેન પાસે. અને શું કહે છે ખબર છે? મારે મંગળસૂત્ર રિપેરિંગ કરાવવું છે, મારે મંગળસૂત્ર આ કરાવવું તે કરાવવું. હવે એ બાઈ પોતાનું કેવી રીતના કંઈ પણ આપી શકે? હા, 1 તોલા સોનું નહીં આપે. એક કામ કરીએ, આપણે બેસીને ડિસ્કસ કરી લઈએ બધા ભેગા મળીને. હું એ જ કહેતી હતી, બરાબર. આખું ઘર એટલે મોટા બેન પણ આવી ગયા, બધા મળીને ફેસલો કરો કે જો ઘરને આગળ લાવવું હોય ને તો અત્યારે બધાના ઘરેણા પણ આપવા પડશે, મોટા બેનને સપોર્ટ પણ કરવો પડશે, અને બધા ભાઈઓને એક થઈને રહેવું પણ પડશે. જો સાચી વાત છે. એક
કામ કરીએ, સાંજે મોટા બેન ક્યાંક આ મંદિરે જવાના છે, તો આપણે ત્યારે બધા ડિસ્કસ કરી લઈએ અને પછી કાલે સવારે એવો હશે તો બેનને જણાવી દેશું જે પણ નિર્ણય છે આપણો. ઠીક છે? બીજી બધી વાત પછી પહેલા છે ને આ સોફા મોટા લઈએ. આ ઠીકથી બેસાતું પણ નથી. ખસું ને એક કામ પેલી કરો, બાજુ તો મવડાઈ ગયો છે ભાભી. તમારા લોકો જે વાત કરો ને કરી લો, હું જઉં છું. ઓ હેલો, બેસ કામની વાત છે. એટલે જ નથી સાંભળવી ને. ક્યારેક હા, કામની પૈસા વાત દેતા થતી હોય હોય ને તો તો બેસાય. હા જેઠજી, હં? હા એમ. હા, અમે બધા મતલબ અમે ત્રણે અમે ભાઈઓએ- ત્રણ. હા, ત્રણે ભાઈએ નક્કી કર્યું છે કે જિંદગીભર નોકરી કરશું ને તો કઈ વળશે નહીં. સાચી વાત છે. બરાબર ને? અને ધંધો કરવો એ અમે એક સારો વિચાર છે અમારો બધા. બહુ મોડો વિચાર આવ્યો. હા, તો તમારે ત્રણે વહુએ સપોર્ટ કરવાનો છે. સપોર્ટ, પૂરેપૂરો સપોર્ટ છે મારો તો. આ કોઈ વાંધો નથી. તમને બિઝનેસમાં હું આડી આવતી હોય તો હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. ભાભી, એક મિનિટ. આ તમે લોકો જે બિઝનેસ કરવાનો છો ને એ બહુ સારો વિચાર છે. અને તમને લોકોને અમારા હેલ્પની જરૂર હોય તો હું તો રાજી જ છું. મને તો છે ને નાની હતી ને ત્યારથી શોખ હતો કે હું બિઝનેસ વુમન બનું. હા, તો એક કામ કરશું આપણે છે ને આપણી જે રેસ્ટોરન્ટ શરૂ કરવાની છે ને એમાં આપણે વાસણ નહીં ધો. એ વેટર ને એવું નથી રાખવું. વહુ બટા ઘડીક વાર સાંભળો, તમને ડાયરેક્ટ બોલ ના કરો. પેલા ભાઈની વાત પૂરી થવા દ્યો. જો આપણે અલગ અલગ કામ સોંપી દેશું, વારા પાડી દેશું. થોડા દિવસ તમે વાસણ ઘસજો, થોડા દિવસ તમે ઘસશો, No. તું ઘસ. બિલકુલ નહીં. બિઝનેસ વુમન બનવું છે મારે, વાસણવાળી નહીં. હા, અને આમ પણ નાના છોકરાઓને કામ પર ના રખાય. એમ પણ હું બ્યુટિશિયન છું, સો પાર્લરનું ખાલી કહું શોપ હું છું. હેન્ડલ કરી શકું છું. તો પાર્લરનું કરું એમ. એક કામ કર, તું અને બંને છે ને પાર્લરનું શરૂ કરી નાખો. આને પાર્લરનું કામ તો કટિંગ, હેર કટિંગ ફાવે જ છે, એને કોર્સ કર્યો છે. મોટા ભાઈ, મને સીધા રસ્તે ચાલવા દો, આડા રસ્તો ના બતાવો. આપણે તારી ઘરવાળી કહે છે લે, એમાં શું છે કે આજકાલ છે ને પેલા મેન વુમન એક કોમન યુનિસેક્સ સલૂન. સલૂન. કરી લે. બધાને આવડે જ ના. ચલો આ તમે આવડે જ ને? ચલો આમને તો જે પણ બિઝનેસ વિચારે છે તમે તમારા બંને કરી શકો છો, પણ આપણે બે પેલો જે પ્લાન છે ને એ પણ જો હોટલ મોટા ભાઈ- માટે પૈસા નહીં મળે તો એનો અલગ બિઝનેસ ક્યાંથી થશે મોટા ભાઈ? અને શું કઈ જગ્યાએ હોટલ, કઈ જગ્યાએ બ્યુટી પાર્લર, અરે બધું ભેગું ના કરો ને અને તમે. એક મિનિટ, આ તમારા બેન તમને 5 રૂપિયા દેવા રાજી નથી, તમારી પાસે પૈસા નથી, તો આ બિઝનેસ નો વિચાર ક્યાંથી આવ્યો તમને લોકો? કોણે કહ્યું પૈસા નહીં આપે? ગોલ્ડ. હા બેને કીધું છે 15 લાખ રૂપિયા આપશે. અને બાકીના પૈસા જે ખૂટી રહ્યા છે ને એ આપણે લોકો આપણા ઘરેણા વેચીને આપી દેશું. જો પતિ આગળ આવતો હોય ને તો પત્નીએ થોડા ઘણા રૂપિયાની હેલ્પ તો કરવી જોઈએ. ના ના, મજાક કરવાની હતી. મજાક નથી. જો મારી વાત સાંભળ, આ થોડું સોનું તમે આપશો ને તો માર્કેટ વેલ્યુએશન પ્રમાણે થોડું શું કામ? 10 તોલા આપ્યું છે ને એ 10 તોલા આપી દેવાનું હોય. આ બરોબર તમે છે. હા, તું આપીશ તો હું આપીશ. હા ના આપશે. ના, હું મારું એક પણ તોલો નહીં આપું. હા? લે કેમ? ના, મને ઘરે જવા માટે પણ નતો આપ્યું. અરે એમ પણ દામિનીને અને ભાભીને વાપરવા માટે, ઘર ખર્ચ માટે પૈસા આપી જ રહ્યા છે ને મોટા બેન. તો મને શું આપ્યું? ભાભી, તો અહીંયા મને business- મારા ઘર માટે પણ નથી આપ્યું. એક અને મારે મિનિટ, સસરા મેડમ. પિયરમાં- તમે અહીંયા ખાઓ છો ને તો જે ઘર માટે પૈસા આપે છે ને એ તમારા માટે પણ આપી રહ્યા છે ને રહી વાત તમારા ઘરે પૈસા લઈ જવાની તો તમારું ઘર એ થોડું અલગ પડી જાય અહીંયાથી. સમજ્યા તમે? વિશાલ, તો આપણે સમજાવ તારી ઘરવાળીને. અરે તો તારું કેવું એવું જ છે કે હું હજી મતલબમાં કોઈને ત્યાં નોકરાજ કરું, હે ને? હા, અને આમ- કેવી રીતે વિશાલ? સમજો ને. અરે કેવી અરે રીતે પણ- નહીં? પણ થોડું ઘણું પણ હું આગળ ધંધામાં વધવા માટે અમે ત્રણેય ભાઈઓ આટલી મહેનત કરીએ છીએ. ભાભી હા પાડે છે, દામિની હા પાડે છે, તો તને શું વાંધો છે? લઈ જાવ, જે બચ્યું છે ને એ પણ તમને આપી દઉં. આ તો શું નવાય છે મેડમ? સમજો તમે વાતને. આખું ઘર ભેગા થયા છીએ એનો મતલબ એવો જ છે ને કે કઈ કામની વાત કરી રહ્યા છીએ. ઓપ્શન બી છે. ઓપ્શન બી. નથી. અને કુંભ જુઓ, મેળાનું ઓપ્શન રાખ્યું તું મેં ને દેવાંગ ભાઈએ, પણ કુંભ મેળો પતી ગયો છે. ભીખ માંગવા માટે રાજી છો તમે બંને? હા, એના સિવાય તો હા. બીજો કોઈ ઓપ્શન નથી. હા, અને આમ હા. પણ જો પૈસા હશે ને ભાભી તો ફરી પાછું સોનું કરાવી શકીશું. હા. હા? જરૂરી છે. આપી દીધું તો પાછળથી બચશે નહીં તો અરે શું કરશું? બચ્ચે કેવી રીતે નહીં? તમે વાહ પહેલા- તમારી. મોટા ભાઈ આની કાળી જીભ છે. કાંઈ પણ સારું કામ કરવા જાય ને એટલે બૂંધ મારે. થઈ ગયો બિઝનેસ. મને ખબર જ હતી કે બધા તો આ માટે એગ્રી થશે. 100 વાતની એક વાત છે ગોવિંદ, જો ઘરના લોકો આપણને સાથ ન આપતા હોય ને તો પછી આપણે ઘરના લોકોનું વિચારવાની જરૂર નથી. અને તમે બધા સાંભળી લો, અમે અમારા એક માટે નહીં, આપણા ત્રણેય ભાઈઓ માટે કરવા જઈ રહ્યા છીએ. જે કરીએ છીએ ને તમારા લોકોથી સપોર્ટ થાય એમ હોય તો હા પાડજો. બાકી પછી પોતાના પ્રોફિટ અને પોતાના લોસ.
હું મારા ઘરેણા આપવા તૈયાર છું પણ 1 મહિનાની કન્ડિશન ઉપર પણ પેપર ઉપર સાઇન લઈશ કે મને 1 વર્ષમાં મારા ઘરેણા પાછા જોઈએ. 1 વર્ષમાં 1 મહિનો કે 1 વર્ષ? અને હું પણ તમારી જવાબદારી ઉપર મૂકું છું. તો તારે શું કંઈક મારે કંઈ નથી કહેવું. મેં તો પહેલાં જ કહ્યું કે જે પણ કરીએ છીએ બધા માટે કરીએ છીએ ને, તો પછી પાછું લેવાની લાલચ ન હોવી જોઈએ. અને મને ખબર છે કે જો બધા ભેગા થઈ જશું ને તો આ બિઝનેસ ચાલશે. અને ખરેખર આ બૈરાઓને છે ને એ જ નથી સમજાતું કે એ લોકો આપણને સપોર્ટ કેમ નથી કરતા. જો અણસમજુ છે, વાત થશે ને પણ ખબર ભાભી પડશે ને. એટલા અણસમજુ નથી ને. વિશાલભાઈ, હું સમજાવીશ ને, ડોન્ટ વરી, હું વાત કરીશ એ બંને સાથે, ઠીક છે? અરે ના ના, બહાર આવીશું એટલે ઘરથી થોડી દૂર વાત કરવા માટે તારી સાથે. હા, ત્રણેય મારી ભાભી તો તને ખબર જ છે ને, તું નથી ઓળખતી. હા, એ ત્રણેય મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. અને ઉપરથી મારા ભાઈઓ મને શું કહેતા હતા કે પૈસા આપો. મેં તો પૈસા ન આપ્યા. હા, મારી પાસે 40 લાખ રૂપિયા છે પણ મેં કહ્યું કે મારી પાસે 15 લાખ રૂપિયા જ છે. તો જૂઠું તો બોલવું જ પડે ને. તને ખબર નથી, જૂઠું બોલીએ ને તો જ કામ થાય. શું? ભાઈઓ સાથે આવું ન કરાય. અરે ભાઈઓ સાથે આવું કરવાની ઈચ્છા નહોતી પણ કરવું પડે છે કારણ કે ત્રણેયની બાઈડીઓ ચાલાક છે અને ન કરે નારાયણને કાલે મને લાત મારીને કાઢી મૂકી તો મારું કોણ? એટલે મારે એ વસ્તુ તો કરવી પડે ને. અને 15 લાખ આપું છું ને, ક્યાં નથી આપતી. પછી 25 લાખ તો હું રાખું ને, એમ જ તો. હા હા, સારું એમ. અરે વાહ, હા તો બહુ સારું કહેવાય. હાસ તો વળી. હા હા, એ જ તો મેં મારી હોશિયારી વાપરી કે મારે શું કરવું, શું ન કરવું, ક્યારે કરવું, કેટલું કરવું. એટલે જ તો મેં મારા ભાઈઓને રૂપિયા ન આપ્યા. હિસાબ કિતાબ તો બધો હું રાખતી હતી ને. હા, ગોવિંદને, વિશાલને, દેવાંગને બધાને જવાબ આપી દીધો કે મારી પાસે 15 લાખથી 1 રૂપિયો પણ ઉપર નથી. હિસાબમાં ગડબડ કરતાં મને સારી રીતે આવડે છે. હા હા, પણ આ વાત તારા સિવાય બીજું કોઈ નથી જાણતું. એટલે મહેરબાની કરીને આ વાતની ચોખવટ કોઈની સાથે કરતી નહીં. હા, મૂકું છું. સાંજે મળું. હા હાસ, આ ભાઈઓ પાસેથી 25 લાખ પડાવવાનો આનંદ જ કંઈક ઓર છે. શું કામ આ બધાને ભેગા કર્યા સવારમાં? ઘરના બધા કામ છોડીને હા મૂર્તિની જેમ શું કામ બેઠા છો? કારણ કે આપણા ભોળાબેન એમના લખણ અમને ખબર પડી ગઈ છે. એટલે બીજું કંઈ નહીં મોટા બેન, પણ બસ બધું ખબર પડી ગઈ છે, એમાં સમજી જાઓ. હવે તમે શું છુપાવે તો તમને જ ખબર હોય ને. જો બેન, તમારે આ ખોટું બોલવાની ક્યાં જરૂર હતી? તમારી પાસે 40 લાખ રૂપિયા પડ્યા હતા અને એ બધા પૈસા અમે કમાઈને તો તમને આપ્યા છે. અને તમે આજે જ્યારે અમે બિઝનેસ કરવા જઈ રહ્યા છે ત્યારે તમે ખોટું બોલી ગયા કે મારી પાસે ફક્ત 15 લાખ જ પડ્યા છે. એક સમય તો અમે વિચારમાં પડી ગયા હતા. તો આટલા વર્ષોથી અમે તમને કમાઈને જે રૂપિયા લાવીને આપ્યા છે એ તમે ક્યાં નાખ્યા? અમે એવું નહોતું વિચાર્યું કે તમે આવું કરશો અમારી સાથે. ફ્રોડ કહેવાય, ફ્રોડ. હા, બરાબર છે. અને મોટા બેન, આટલા બધા રૂપિયા હતા તો પછી આવી રીતના ખોટું બોલ્યા એના કરતાં અમને આપ્યા હોત તો અમે ધંધો કરી શકત ને. કેવી રીતે આપે? ખોટું જ કરવું હોય તો કેવી રીતે આપે? મોટા બેને તો પહેલા જ વિચાર કર્યો હતો ને કે લગ્ન નહીં કરું. આ 3 ભાઈ છે, મોટા થશે, કમાઈને આપશે ને તો આખી જિંદગી એશો આરામ કરીશ, નહીં મોટા બેન? અને એમ પણ જીવનમાં ગમે ત્યારે કંઈક થશે તો ઘરના માણસો જ કામમાં આવશે ને, બહારના તો નહીં જ આવે ને. એમ પણ લગ્ન કરી લે તો પછી જવાબદારીઓ માથે આવી જાય. હા, અને બેન, તમને એ પણ ખબર હતી ને કે અમે કોઈ ખોટા રસ્તે તો રૂપિયા વાપરતા નથી. અમે એ જે કાંઈ પણ રૂપિયા તમારી પાસે માગતા હતા એ અમારા બિઝનેસ માટે માગતા હતા ને, આપણા માટે જ માગતા હતા ને. અને તમને એ પણ ખબર છે કે અમારા હાથમાં 5 રૂપિયા આવ્યા હોય ને તો અમે 5 રૂપિયા તમને જ આપીએ છીએ. રહેવા દો વિશાલભાઈ, ખોટા માણસ સાથે ખોટી વાત કરીને કોઈ ફાયદો નથી. તમે લોકો ગમે એટલું બોલશો ને તો મોટા બેનને કોઈ ફરક નહીં પડે. શું કામ ફરક નહીં પડે? મોટા બેન,
મેં તમારી બધી વાત સાંભળી છે. હવે તમારે કેટલું સાચું ને કેટલું ખોટું બોલવું ને તમારા પર છે. પણ એક વાત યાદ રાખજો કે અમને બધી ખબર પડી ગઈ છે અને હવે તમારી કોઈ વાત અમને સુગરકોટ નહીં કરી શકે. સાચી વાત છે. મીરા ભાભીએ મારી બધી વાત સાંભળી. હું મારી બેનપણી સાથે વાત કરતી હતી, એ બધી જ વાત સાંભળી ગયા છે. અને તમને ખબર નહીં હોય પણ એ ફોન પણ મેં જાણી જોઈને કર્યો હતો. તમને એમ હશે ને કે હું આ વાતથી અજાણ રહું, કે હું કોઈને જણાવવા ન માંગુ. મેં મારી બેનપણીને એમ કહ્યું કે મારી પાસે 40 લાખ રૂપિયા હતા, છતાંય મેં મારા ભાઈઓને 15 લાખ રૂપિયા જ આપ્યા અને 25 લાખ રૂપિયા મેં મારી પાસે રાખ્યા મારા ભવિષ્ય માટે. પણ એ હકીકતમાં મારા નહીં પણ તમારા ભવિષ્ય માટે રાખ્યા હતા. અમારું ભવિષ્ય આમાં તો કઈ દેખાતું જ નથી કે અમારું ભવિષ્ય બનવાનું હોય. અને જરૂર પડે ઘરમાં પૈસા ના હોય ને વાપર્યા નહીં તો કામના શું છે? બરાબર છે. જ્યારે રૂપિયાની જરૂર હોય ત્યારે વાપરીએ નહીં તો શું કામના. પણ દેવા, તું કમાતો થયો ને, એને 4 વર્ષ થયા. ગોવિંદ કમાય છે એને 8 વર્ષ અને વિશાલ કમાય છે ને એને 7 વર્ષ. બા બાપુજી ગયા ને પછી ત્યારબાદ તમને લોકોને ભણાવ્યા ગણાવ્યા, આ ઘર ચલાવ્યું એ મેં એકલા હાથે. તમને લોકોના તમારા ત્રણેયના લગ્ન કરાવ્યા. તમે વિશ્વાસે મને રૂપિયા આપ્યા તો તમારા રૂપિયા પર મારો કોઈ અધિકાર નથી. અને રહી વાત ધંધા માટે, તો જો હું તમને પૂરેપૂરા રૂપિયા આપત ને તો તમે એ રૂપિયાથી ધંધો તો શરૂ કરત, પણ તમે નિશ્ચિંત થઈ જાત કે અમારે કોઈને રૂપિયા ક્યાં આપવાના છે. એટલે કહ્યું હતું કે 10 લાખ કે 12 લાખની કે 15 લાખની બીજી લોન લો અને પછી ધંધો ચાલુ કરો. જો માણસને મગજ ઉપર ટેન્શન ન હોય ને તો એ નિશ્ચિંત રહે, કોઈ દિવસ ધંધામાં ધ્યાન ન આપે, બેદરકારી કરે. તમને લોકોને એમ હશે કે મોટા બેને અત્યાર સુધી આ ઘરમાં રાજ ચલાવ્યું, શાસન કર્યું, અમે જ્યારે રૂપિયા માંગ્યા ત્યારે અમને લોકોને રૂપિયા ન આપ્યા. પણ એવું નથી. હું તમારા ત્રણેયનું એટલે કે મારી 3 ભાભી અને મારા 3 ભાઈઓનું ભલું ઈચ્છું છું. ભવિષ્યમાં તમે કોઈ ખોટા કામ ન કરો, કોઈ ખોટી જગ્યાએ ન ફસાવો કે ધંધામાં નુકસાની જાય તો તમને કોઈ એમ ન કહી શકે કે હવે તમારી પાસે ઊભા થવા કોઈ રસ્તો નથી. એટલા માટે મેં આ કર્યું. અને છતાંય જો તમને લોકોને એમ લાગતું હોય ને કે મેં કંઈક ખોટું કર્યું છે તો તમે કહો ને, એ સજા મને મંજૂર છે. જો બેન, તમે અમારા માટે આટલું બધું કર્યું હોય તો અમે સજા આપવાવાળા કોણ છે? જો કદાચ બા બાપુજીના ગયા પછી તમે ન હોત તો આજે ખબર નહીં અમે 3 ભાઈઓ કઈ પરિસ્થિતિમાં હોત. અને તમે જે પણ કર્યું એ આ પરિવારના સારા માટે જ કર્યું છે. વડીલ નથી તો હા, તમે અમને સમજાવવા માટે આ વસ્તુ કરી છે, બટ આવી જ રીતે પહેલા બેસીને સાથે વાત કરી હોત તો. ચલો બહુ બેટા, ભૂલ આપણી છે, આપણે બેનને ન સમજી શક્યા. પણ બેન હવે અમને સમજાઈ ગયું છે કે આપણે જીવનમાં જે પણ પગલાં ભરીએ છીએ એ સમજી વિચારીને ભરવાના હોય. અને જે ધંધાનો અમને આઈડિયા જ ન હતો, બસ લોકોનું જોઈને અમે ધંધો કરવા નીકળ્યા હતા. આ સમય પહેલાં અમને સબક મળી ગયો છે અને અમે સમજી ગયા છે કે પહેલાં આપણે કોઈ પણ ધંધા વિશે સારી જાણકારી મેળવીએ, સારું નોલેજ આવી જાય પછી કરાય. મોટા બેન, સોરી, ખરેખર આ વાત મારા હિસાબે જ ફેલાઈ છે. ઘરમાં કોઈને કંઈ ખબર જ નહોતી. મેં તમારી ફોન પરની વાત સાંભળી અને મેં જ બધાને ભડકાવ્યા. પણ જ્યારે તમે અત્યારે સત્ય કહો છો ત્યારે ખબર પડે છે કે તમે તો ખરેખર 3 રોલ નિભાવ્યા છે, મમ્મી, પપ્પા અને મોટા બેન તરીકે. પ્લીઝ મોટા બેન, મને માફ કરી દો. હવે મારી મને નહીં, અમને. હા, અને બેન તમે એમ કહેતા હતા ને કે તમે જે સજા આપો એ સજા અમારે તમને નથી આપવાની. હવે તમે અમને જે સજા આપો ને અમને મંજૂર છે. હા એમ? હા, હા, તમે જે કહેશો ને જેમ કહેશો. વાસણ નહીં ઉટકું હોટલમાં. નહીં, હવે આપણે અત્યારે હોટલ કરવાનો જે આઈડિયા હતો ને એ માંડી વાળીએ ને, ફરી ભવિષ્યમાં વિચારશું. તો રસોઈ બનાવવા જાઓ ને ચૂપચાપ. હું આજ્ઞા કરીશ, હું જાઉં છું. હું પણ તમે નથી આજ્ઞા કરી? જાઉં છું. હા, તો બરોબર લાગ્યું નહીં.
હવે આપણે છે ને કોઈ સારી નોકરી ગોતી આપણા ફિલ્ડમાં અને આપણે પાછા બરાબર થઈ ગયું ભાન હા થઈ ગયું હવે અંગૂઠા પકડું ઉઠ બેસ કર તો જાઓ ના હા હું તો માનું જ છું હું તો જાઉં જ છું